હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પાલકના પાત્રા। તો પાલકના પાત્રા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। પાલકના પાત્રા બનાવશું આપણે। તો પાલકના પાત્રા બનાવવા માટે આપણે આ મેં પાલક લીધી છે, 150 ગ્રામ જેટલી પાલક લીધી છે ને પાલક આવી આખી જ લેવાની ને હાથથી થોડીક મોટા મોટા હોય ને એના આમ કરી નાખો એટલે ચાલે, હાથથી જ કરવાના, કટિંગ નથી કરવાના એને। ને ધાણા પણ એવી જ રીતના લેવાના, આવી રીતના। હવે એના માટે આપણે એક ખીરું બનાવીશું। એક બાઉલ ચણાનો લોટ લીધો છે આપણે, એમાં નાખી દઈશું પાલક અને ધાણા બંને નાખી દઈશું। એક ચમચી આદુ મરચાં અને ધાણાની પેસ્ટ લઈશું ને થોડુંક લસણ પણ નાખેલું છે, 4 ટેસ્ટ મુજબ આપણે મીઠું લઈશું। એક ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું। હવે આપણે દહીં નાખીશું। અત્યારે 2 ચમચી લીધું છે મેં દહીં, પહેલાં મિક્સ કરી લઈએ આપણે બધું। ટોટલ આમાં 3 થી 4 ચમચી દહીં જોઈએ। દહીંમાં જ આ ખીરું કરવાનું છે તૈયાર। આવું રાખવાનું જ આવું હોવું જોઈએ, હાવ આપણે ઢીલું નથી કરવાનું। હવે એમાં ચપટી 1 સોડા નાખશું, સહેજ જ, ચપટી 1 જ। હવે આપણે ઠારી લઈશું। એમાં આને નાખી દઈશું। હાથથી આમ ફેલાવી દેવાનું થાળીમાં। હવે એને સ્ટીમ કરવા મૂકી દઈશું। આ ઢોકળિયું મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું। હવે એને 5 મિનિટ માટે એને થવા દઈશું। પાત્રાની થાળી આપણી તૈયાર થઈ ગઈ, જો મસ્ત ચડી ગયા ને ઠંડા થઈ ગયા। ઠંડા થઈ જઈને પછી જ આને કટ કરવાના। થોડીક આપણે તેલવાળી ચાકુ કરી લીધી છે એટલે ચોટે નહીં। હવે એને આપણે કટ કરી લઈશું। મસ્ત ચડી ગયા, જો પાત્રા પણ કટ થઈ જાય મસ્ત। આનો આપણે વઘાર કરી લઈશું। બે ચમચી તેલ લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે રાઈ નાખી દઈશું ને થોડુંક જીરું। હવે આપણે એમાં હિંગ નાખી દઈશું। નાખી દઈશું આ પાલકના પાત્રા।
મસ્ત આ પાત્રા બધા આપણા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આપણા પાલકના પાત્રા. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે. આ પાત્રા એક વખત બનાવીને તમે ટ્રાય કરજો. એટલા મસ્ત ખાવામાં ટેસ્ટી લાગે ને. આમ પોચા તો એટલા મસ્ત છે ને, મસ્ત મજા આવી જાય ખાવાની. જો એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. જો હું બટકું ભરું છું. સાચું મસ્ત. હા.